નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર પે કેન્દ્ર શાળા નંબર 2 ખાતે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બીડ કેળવણી નિરીક્ષક ભદ્રસિંહ એ રાઠોડ અને સીઆરસી કે જે પઠાણના સાનિધ્યમાં તથા આચાર્ય જામાભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ મેળામાં બાલવાટિકા તેમજ ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8ના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળમેળામાં બાળકોએ કાગળકામ, ચિત્રકામ, કાતરકામ, પૂઠાકામ, મહેંદીકામ અને માટીકામ સહિતની વિવિધ કૌશલ્ય કૃતિઓ રજૂ કરી પોતાની સર્જનાત્મકતા અને નિપુણતા દર્શાવી હતી. બાળકો દ્વારા દોરામાંથી સુંદર રાખડીઓ તેમજ ફૂલોમાંથી ફૂલહાર પણ બનાવવામાં આવ્યા હતા. કલ્પેશભાઈ મોદીને બાળકોને ઇલેક્ટ્રિક ઉપકરણોના યોગ્ય ઉપયોગ અંગે માહિતી આપી હતી. આ પ્રવૃત્તિ દરમિયાન બાળકોએ જાતે નિરીક્ષણ કરી પ્રયોગાત્મક રીતે કાર્ય કર્યું હતું. બાળકોના જીવન વિકાસમાં કૌશલ્યો, મૂલ્ય શિક્ષણ અને જ્ઞાનરૂપી શક્તિનો વિકાસ થાય તે માટે બાળમેળાના આયોજનનો મુખ્ય હેતુ રહ્યો હતો. આ અંગે વિષ્ણુભાઈ દેસાઈએ બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. બંને વિભાગનું સંચાલન જે.બી. રાઠોડ, કલ્પેશભાઈ મોદી અને નિકુંજભાઈ પરમારે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમની દેખરેખ અજયભાઈ ગજ્જર અને પ્રવીણભાઈ ગેહલોતે રાખી હતી. સંજયભાઈ દરજી માહિતી સંબંધિત કામગીરી સંભાળી હતી, જ્યારે પ્રિયંકભાઈ જોશીએ રો મટીરીયલની વ્યવસ્થા કરી હતી. માટીકામની પ્રવૃત્તિ પરસોત્તમભાઈ પરમારે કરાવી હતી.